આજે આપણે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી ગરમાગરમ અને ચટાકેદાર રગડા ભેળ બનાવીશું. સૌપ્રથમ રગડો બનાવવા માટે સફેદ વટાણાને બાફી લો. હવે તેમાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને રગડો તૈયાર કરી લઈશું. હવે ભેળ બનાવવા માટે એક મોટા વાટકામાં વઘારેલા મમરા અને મકાઈના પૌવા ઉમેરીશું. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં, બાફીને સમારેલા બટાકા ઉમેરીશું. હવે તેમાં સ્વાદ વધારવા માટે કોથમીર મરચાંની લીલી ચટણી, ખટમીઠી આમલીની ચટણી, ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આ તૈયાર થયેલી ભેળ પર આપણે બનાવેલો ગરમાગરમ રગડો રેડીશું અને ઉપરથી ઝીણી સેવ અને કોથમીર નાખી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી રગડા ભેળ.